તો રાજ્યમાં ડીઝલની અછતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબી, રાજકોટ, અમરેલીમાં ડીઝલ માટે લાઈન લાગી છે। જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ લાઈન લાગી છે। ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેતી કામ માટે ડીઝલ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે, કારણ કે જોઈ શકાય ખેડૂતોનો રોષ કે કેરબા પણ તોડી રહ્યા છે, પછાડી રહ્યા છે, કારણ કે ધીરજનો અંત આવ્યો છે। રાત્રિથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે અને જ્યારે પેટ્રોલ પંપ પર વારો આવે છે ત્યારે માત્ર 1000 અને 2000નું જ ડીઝલ મળે છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જ્યારે ઘણી જગ્યાએ એવા પણ દ્રશ્યો આવે છે, પેટ્રોલ પંપવાળા અન્ય ઓઇલ ખરીદવા માટે મજબૂર કરે છે। સતત ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જેમાં અમરેલી, મોરબી, પોરબંદર, બોટાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો હોય કે પછી ત્યાં પાક લેવાનો સમય થઈ ગયો છે, ચોમાસું માથા ઉપર છે, ત્યારે સૌ કોઈ ખેડૂતો પરેશાન છે। જ્યારે ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય છે ત્યારે લાઈનમાં ઊભું રહેવું પડે છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો અલગ અલગ સામે આવ્યા છે, જ્યાં વહેલી સવારથી તો પાછી બપોરના તડકામાં હોય કે રાત્રિના સમયે ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને, વાહનો લઈને લાંબી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જે રીતે સતત પેટ્રોલ ડીઝલની અછત સર્જાય છે, એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે જગતના તાત માથે એક આભ તૂટી પડ્યું છે, કારણ કે ખર્ચ પણ વધવાનો છે, પાક લેવામાં પણ વધુ ખર્ચ થશે। તો બીજી તરફ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, તો ક્યાંક ખેડૂતોની ધીરજ ખૂટી છે, ખેડૂતમાં રોષ જોવા મળી રહ્યો છે, કેરબા પછાડી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે જ્યારે આખી રાત લાઈનમાં ઊભું રહેવું પડે ને છતાં ડીઝલ ન મળે।